અમારી ભારતીય નારાયણી સેના તરફથી અમે માંગ કરીએ છીએ કે અહીંયા જે આપણે શિવાજી મહારાજજીનું જે સ્મારક છે, અહીંયા એક અંગ્રેજી નામથી જોગસ પાર્ક, જે પાર્ક ઉપવન છે, એનું નામ અમે લોકો થોડા સમય પહેલા અમે લોકો જ્ઞાપન આપેલા હતા અહીંયા નોટિફાઈડ એરિયા સાહેબ પાસે કે ભાઈ આ અંગ્રેજી નામ ચેન્જ કરો. અહીંયા છત્રપતિ શિવાજી જે અમારા સનાતન અને ભારતના ગૌરવ છે, હર હિન્દુસ્તાનીઓ માટે ગૌરવ છે અને પ્રેરણાદાયક છે, એના નામથી આ પાર્કનું નામ રાખો. તો એ લોકો ભારતીય નારાયણી સેના આપણા સંગઠનને એ લોકો એવા વિશ્વાસ આપેલા હતા કે ભાઈ આગલા જે સેશન આવશે એમાં આપણે વિચાર કરીશું. પણ એના સેશન આવે એ પહેલા આ લોકો અટલજી જોગસ પાર્ક કરી દીધા. અમારી આ ભારતીય નારાયણી સેના અટલજીની પણ સન્માન કરે છે કે અમારા દેશના મોટા પ્રધાનમંત્રી હતા, મોટા નેતા હતા. પણ કારણ એ છે કે અહીંયા શિવાજીનો જે સ્મારક છે એ પાર્કનું નામ અમે અહીંયા રાખવા માટે અહીંયા જનભાવના એવી છે, બધાની માંગણી છે કે આ પાર્કનું નામ છત્રપતિ શિવાજી નામથી થાય. એ જનભાવના છે અને આટલા બધા સંગઠનો કહી રહ્યા છે. પણ અહીંયાનું પ્રશાસન, અમે લોકો અત્યારે લોકતાંત્રિક અને સંવૈધાનિક તરીકેથી અમે લોકો વિરોધ દર્જ કરાવી રહ્યા છે. પણ આ પ્રશાસન ને આપણે નોંધ લેવી પડશે ને આના વિશે ચર્ચા કરીને છત્રપતિ શિવાજી મહારાજના નામથી અને આ પાર્કનું નામ ચેન્જ કરે એવી અમારી માંગણી છે. હવે આના અંદર આ લોકો તમે લોકોએ જયારે આવેદન પત્ર આપ્યું, તમે લોકો 15-20 દિવસ પહેલા આવેદન પત્ર આપ્યું છે? ના, વધારે થઈ ગયું, 1 મહિના સુધી થઈ ગયું હશે. અત્યારે ઘણા આપણી પાસે સામાજિક લોકો પણ છે, એમને પણ પૂછો. પણ પેલા એકવાર તમે આવેદન પત્ર આપ્યું, 1 મહિના ઉપર થઈ ગયું, તો આ તંત્ર એ એસોસિએશને તમને કોઈ એવી રજૂઆત કરી કે ભાઈ અમે આ વિષય ઉપર ચર્ચા કરી છે કે અમે આ પાર્ક રાખવાના છે, એવી કોઈ તમને ચર્ચા? કોઈ રજૂઆત ના કરી ને અહીંયાના જનજનની ભાવના એવી છે કે અમારા જે રાષ્ટ્ર નાયક આપણા છત્રપતિ શિવાજી નામથી આ પાર્કનું નામ થાય. આ લોકો ચીટિંગ કરીને આ અટલજીનું નામ વચ્ચે નાખી દીધા. આ બધું નહીં કરવું જોઈએ. અમે અટલજીના પણ સન્માન કરીએ છીએ, પણ અહીંયા જે ઐતિહાસિક છે વસ્તુ છે એના માટે તમે અટલજીનું નામ વચ્ચે નાખીને આ બહુ ઝડપથી આ લોકો આ નામ અંદર નાખી દીધા. અમને કઈ ખબર નથી. અમારો જે લેટર છે પેન્ડિંગ છે હજુ. જે લોકો કહેતા આગલા સેશનમાં અમે લોકો નામ બદલીશું તો તમારી જોડે ચર્ચા કરીશું, પણ આ બધું નહીં કર્યા. આ અમારી શાંતિપૂર્વક માંગ છે કે તમે ફરીથી ચર્ચા કરો ને આ નામ ચેન્જ કરો, આવી અમારી વિનંતી છે.